પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 7માં ધારાસભ્યની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજાયા। કાર્યક્રમની અંદર રાધનપુર નગરપાલિકાના નગરસેવકો, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7ની અંદર ચૂંટાયેલા નગરસેવકના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમ માણવામાં આવ્યો હતો, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચીકાભાઈ રબારી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને ભાવાજી ઠાકોર અને અજયભાઈ રાણા, ભગવાનભાઈ ચૌધરી અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો અને મોદી સાહેબનો મંત્ર એક પેડ માં કે નામ તેનો પ્રચાર કરી વૃક્ષનું વાવેતર કરાવતું તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આજે રાધનપુર નગરમાં વોર્ડ નંબર 7માં અમારા રાધનપુરના તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે મન કી બાતનો કાર્યક્રમ આપેલો એ અમે બધા સાથે મળીને એ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે નિહાળ્યો। જે ખરેખર મોદી સાહેબે આ દેશના હિતની વાત કરી, સલામતી સુરક્ષાની વાત કરી અને એક પેડ માં કે નામ की વાત કરી। એ સંદેશો અમે એ લોકોના ઘર સુધી પહોંચાડશું અને લોકો એ વ્યવસ્થિત રીતે એ ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થાય એના માટે અમે બધા સાથે મળીને તમામ કાર્યકર્તાઓએ અહીંયા રાધનપુર વોર્ડ નંબર 7માં મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।